નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। જમ્મર રોડ ઉપર પુલ અને સરકારી નર્સરી પાસે રોડની બંને સાઈડમાં આગ લાગી। અતિશય ગરમીના કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોનું અનુમાન। સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો 46 ડિગ્રીની આજુબાજુ પહોંચ્યો છે। સાથે અતિશય ગરમીના કારણે સમગ્ર ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ અને જુદા જુદા ગામડાઓમાં શહેરમાં આગ લાગવાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે લખતર નગરથી જમ્મર તરફ જવાના રોડ પર આવેલ પુલ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નર્સરી વચ્ચે રોડની બંને સાઈડમાં ગરમીને કારણે અથવા અગમ્ય કારણોસર આગ લાગી હતી। સાથે આજે પવનની ગતિ વધારે હોય આગ સરગરા ડેમમાંથી સિંચાઈ માટે બનાવેલ કેનાલ સુધી પહોંચી ગઈ હતી। જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય થોડાક સમયમાં અડધો કિલોમીટર લંબાઈમાં ફરી વળી હતી। સદભાગ્યે ખેતરમાં કોઈ પાક વાવેલ નહીં હોવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું નહોતું। ત્યારે લાગેલ આગમાંથી નીકળતા ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ત્યારે ખરાબ બપોરે કાળઝાળ ગરમી પડી રહી હોય કોઈ પણ વાહન ચાલક આગ લાગેલ જગ્યા ઉપર ઊભા રહેવા તૈયાર નહોતા। વાહન ચાલક પોતાનો ધીમા પાડી આગને જોઈ અને તરત રવાના થઈ જતા હતા। કોઈ પણ પ્રકારનો ટ્રાફિક થવા પામ્યો નહોતો। ત્યારે આ આગની તીવ્રતા એટલી બધી હતી કે રોડ ઉપર ઊભેલા લોકોને પણ જે સૂર્યની ગરમી સાથે આગની પણ ગરમી લાગે તેવો એક ઘાટ સર્જાઈ રહ્યો હતો।